અમદાવાદ ફ્લાવર શોમાં વપરાયેલા ફૂલ છોડ લોકો ખરીદી શકશે. એલિસ બ્રિજ, ગોતા, નિકોલ, ચાંદખેડા અને નવરંગપુરા સ્થિત 5 નર્સરી દ્વારા આ રોપાઓ વેચવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ વર્ષે મગફળી પાકનું કુલ 18.80 લાખથી વધુ હેક્ટરમાં રેકોર્ડ બ્રેક વાવેતર થયું હતું. ભારતમાં ઉદારીકરણ થયા અને લગભગ 35 વર્ષ થયા છે, જેનું પરિણામ આવ્યું છે કે ભારત જે હંમેશા ઘણી વસ્તુઓ માટે આયાત પર નિર્ભર હતું તે હવે નિકાસ કરી રહ્યું છે. દિલ્હીની એક કોર્ટે મંગળવારે એક વકીલની ફરિયાદ પર પત્રકાર રાણા અયુબ વિરુદ્ધ એક કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં હિન્દુ દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી મહાકુંભ દરમિયાન ફ્લાઇટ ભાડા અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે. એઆઈપીના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢા કહે છે કે એરલાઇન કંપનીઓએ મહાકુંભને નફાકારક સોદો બનાવ્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીને લાગતા મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસેનને સુપ્રીમ કોર્ટે કસ્ટડી પેરોલ મંજૂર કર્યા છે. ઉઝબેકિસ્તાનના ગ્રાન્ડ માસ્ટર નોદિરબેકે યાકુબોવે ભારતીય પુત્રીનું અપમાન કર્યું છે. નોદિરબેક યાકુબોવે ભારતની પુત્રી અને ગ્રાન્ડ માસ્ટર આર વૈશાલી સાથે રમતા પહેલા તેની સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો. મહાકુંભ નગરીની હાલત એવી થઈ ગઈ છે કે પગ મૂકવાની જગ્યા નથી. આ દરમિયાન એક ભારતીય યુવકે તેની ગ્રીક ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન હેડલાઇન્સમાં છે. સંગમ કિનારે દાંતણ વેચતા યુવકે કહ્યું છે કે લીમડાના દાંતણ વેચીએ છે. આજે 5મો દિવસ છે અને અમારી 30 થી 40 હજારની કમાણી થઈ ગઈ છે. એકવીસ વર્ષ બાદ કાર્તિકે ધોની પર પોતાનું વર્ચસ્વ હાંસલ કર્યું છે. કાર્તિકે T20 ક્રિકેટમાં ધોની કરતા પણ આગળ નીકળી ગયો છે.